તો હવે વાત કરીશું હર ઘર તિરંગા અભિયાનની। નવસારી શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું। ભારત માતા કી જયના તો નવસારી શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમના મુખ્ય માર્ગો પર આ તિરંગા યાત્રા ફરી છે। વિવિધ આકર્ષણનું કેન્દ્રો બન્યા છે। વેશભૂષા સાથે તમામ યુવાનો બાળકો આ તિરંગા યાત્રામાં ભાગ લીધો છે। ભારત માતા કી જયના નારાઓ નવસારી શહેરમાં ગુંજી ઉઠ્યા છે। જોઈ શકાય છે બાળકો વિવિધ વેશભૂષા સાથે આ તિરંગા યાત્રામાં કરતબો કરતા દેખાઈ રહ્યા છે। આખો નવસારીનો માર્ગ આજે ભારત માતા કી જયના નારા સાથે ગુંજી ઉઠ્યો છે। આજે નવસારી શહેરમાં જિલ્લા વહીવટીતંત્ર અને નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે એક વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં યુવાનો, બાળકો અને સમાજના તમામ વર્ગોના લોકો એમાં જોડાયા। આપના માધ્યમથી લોકોને અપીલ કરવા માંગુ છું કે એ પણ રાષ્ટ્ર પર્વની ઉજવણીમાં સહભાગી થાય અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાની ભૂમિકા ભજવે। વરસતા વરસાદમાં પણ લોકો ટકી રહ્યા છે। ખાસ વ્યક્ત કરે છે કે દેશ પ્રત્યે અને દેશની ભૂમિ પ્રત્યે લોકોમાં કેટલું પ્રેમ છે, કેટલું સન્માન છે। મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર ફરી લોકોને અપીલ કરવા માંગુ છું કે જ્યારે પણ આ પ્રકારના રાષ્ટ્રીય પર્વની ઉજવણી થતી હોય, મોટી સંખ્યામાં પ્રતિસાદ આપે અને ભાગ લે।